કોણ આવી ગયું સવારના પોરમાં રંગમાં ભંગ નાખો. એક મિનિટ. બોલો બબીતા ભાભી. અરે એક્ચ્યુઅલી મારે છે ને સુગર ખૂટી ગઈ છે. ખાંડ ખૂટી ગઈ? હા. કહેતા હોય તો આમ જો સુગર ફેક્ટરી મંગાવી દો હો. ના ના ના, મારે બસ એક વાટકી જ જોઈએ છે. આવો આવો ઘરે, આપણું જ ઘર છે, આવી જાઓ. मन में लड्डू फूटा रे. ઉભા રે ભાભી, હું તમારી હાટું ખાંડ લેતો આવું. આ લે ભાભી તમારી ખાંડ. અરે એટલી બધી નથી જોતી, એક નાની કટોરીમાં જ જોઈએ છે. તમે લ્યો પહેલા. આમ જો ભાભી, તમારું છે ઈ મારું છે ને મારું છે ઈ તમારું છે, બરાબર? અને તમને હજી ખાંડની જરૂર પડે ને તો મને ખાલી ફોન કરી દેજો, હું તમારી ઘરે આખી બોરી મૂકી દઈશ. શું તમે પણ? ભાભી મારે તમને એક વાત કહેવી છે. ડુમસ ફરવા આવું છે? શું? ડુમસ. આમ જો પોલીસ છે ને હવે અહીંયા કાંઈ રોકતા નથી, એટલે આરામથી બધા ડુમસ ફરવા જાય છે. શું કીધું? અરે આમ જો ભાભી, હું કોણ? તમારો પાડોશી, બરાબર છે? પાડોશી પહેલો હગો, એટલે મારો ધર્મ બને ને કે પાડોશી ધર્મ નિભાવવું. તમારા હસબન્ડ બહાર છે, તમને મન થયું હોય કે નહીં ડુમસ જવાનું, તો હાલો ડુમસ ફરવા જઈ. એટલે એમ ભાભી કે આપણે કાંઈ કરવાનું નથી, બરાબર? ખાલી ડુમસ જાહું, ત્યાં જઈને ટમેટાના ભજીયા ખાવું, પછી ઓલા ડોડા ખાવું અને બીચ ઉપર દોડશું ઘડીક, બસ આજ. અને આમ જો ભાભી, આવતા રવિવાર છે ને હું હાવ ફરીશું, બરાબર છે? તો એમ વિચારું છું કે પાડોશી ધર્મ નિભાવી લઉં. પણ હું છે ને રવિવારે નથી ફ્રી. તો ક્યારે ફ્રી છો? હું રક્ષાબંધનના દિવસે ફ્રી છું. પણ રક્ષાબંધનના દિવસે હું ફ્રી નથી. કેમ? ક્યાં જવાના છો? મારે વિદેશ આવી જવું છે. ઓહ ઓકે, થેન્ક યુ. મેન્શન નોટ. તો મેડમ શાકભાજી લઈને આવી ગયા એમ ને? હા, હું તો આવી ગઈ શાક લઈને. પણ આ તમારે શું છે, કપડાં બદલી ગયા છે ને આમ ચશ્મા બસમાં ટીંગાડાઈ ગયા છે ને? ચશ્મા? એ કાંઈ નહીં, એ તો છે ને ગરમી લાગતી હતી એટલે. મમ્મી મારે ઓલા 3000 વાળા હેડફોન્સ લેવા છે, તો જરીક પૈસા આપો ને વળી. એ બધું છે ને મારી પાસે નહીં, તાર બાપા પાસે માં જ જા. પપ્પા હું કહું તમને, નથી લઈ દેવાનું. તો વાત તો સાંભળો મારી. હા બળ ને બરતરે વાત. હાવ સસ્તું છે. અરે મફતમાં હોય ને તો નથી લેવું. મફત તો લેવાનું જ નથી કહેતો, પૈસા આપવા પડશે આપણે. એટલે જ નથી લેવું. પપ્પા તમને ખબર છે આજે મમ્મી માર્કેટે ગઈ હતી ત્યારે આપણા ઘરે બબીતા આંટી આવ્યા હતા? નહીં, મને નથી ખબર. લે તમને નથી ખબર? ઉભા રહો બતાવો. આ જુઓ. તું ક્યારે આવ્યો હતો? લે તો બબીતા આંટીને ખાંડનો ડબ્બો આપતા હતા ત્યારે. પ્લાસ્ટિક છે. ખાનો ડબ્બો ક્યાં ગયો? એ બની, તે વાર ખાનો ડબ્બો જોયો? તું મમ્મી ઓલા ખાંડનો ડબ્બો. હું લેવું છે તારે? હેડફોન. આવી શકે. થેન્ક યુ ડેડી. अपने ही गिराते हैं नशे मन पे बिजलियां. ક્યાં ગયો ડબ્બો? ડબ્બો ક્યાં મુકાઈ ગયો, કઈ ખબર જ નથી પડતી. હું પણ ફાળે થઈ છો. અરે મારો ખાનો ડબ્બો ક્યાં ગાયબ થઈ ગયો છે? બોલો. ખાનો ડબ્બો ગાયબ થઈ ગયો? હા, હવારની ગોતું છું. ડબ્બો ખોવાઈ ગયો? એ હા ઓલી 5 કિલો ખાંડ હું પરમદી લેવો તો એ ડબ્બો? હા, જો ઈ ડબ્બો. વાહ, આમ તો બહુ મોટા મોટા આમ ડંફાઈસા મારતા હોય કે અમે ઘરનું ધ્યાન રાખીને અમે આમ ઘરને હાંસવીને આવું હાંસવો ઘર તમે. ઘરમાંથી ડબ્બા ગાયબ થઈ જાય, આ ડબ્બો ગાયબ થઈ ગયો, કાલ આખું ઘર ગાયબ થઈ જાય, પરમદી મને ગાયબ કરી દે. વાહ વાહ વાહ. તમે છે ને આ બધી માથાકૂટ બંધ કરો ને અને મને ખાનનો ડબ્બો ગોતા લગો ને, તો ખબર નથી ક્યાં મુકાઈ ગયો છે. તને ભલે ખબર ન હોય કે ખાંડનો ડબ્બો ક્યાં છે, પણ મને ખબર છે કે ખાંડનો ડબ્બો ક્યાં છે. ક્યાં છે? તારા બાપાની ઘેર. એ મારા બાપાના એવા ખરાબ દિવસો નથી કે દીકરીની ખાંડ રાખે. કહેવાય નહીં હો ભાઈ, કળિયુગ હાલે છે, બધું થાય. તમે છે ને બધા માથાકૂટ બંધ કરો અને મને 5 કિલો ખાંડ લઈ આવજો. જાઓ, મારે અત્યારે જરૂર છે.
હવે તો લઈ આવું છું જ ને. શું કરશે બીજું? ઘરમાંથી ડબ્બા ગાયબ થઈ જાય એટલે चट देनी मार देली खींच के तमाचा ही हंस देली ડેડી તારા હેડફોન આવી જાય બરાબર. ના ના એ તો આવશે જ, એમાં ના નથી 100%. પાતો તમે ઓલી ખાંડ લેવા જાવ છો ને, મારા માટે કેડબરી લેતા આવજો. અને આમ જો હવે શું છે? અને એમ જરીક આમ મોટી લાવજો. चट देनी मार देली खींच के तमाचा ही हंस देली चट देनी मार देली खींच के तमाचा કોને ખબર આજનો દિવસ જ કેવો ઉગ્યો છે. લ્યો ખાવોદરો આવી ગયો. ડેડી હું કહું તમને, આ ફોનનું છે ને એક નવું કવર આવ્યું છે, આમ લોહી ચુંબક જેવું, આમ તરત આમ ચોંટી જાય. તો મારે એ લેવું છે. તો બે ટાઈપના આવે, એટલે આમ 800 વાળું છે અને એક 2500 વાળું છે. કાંઈ વાંધો નહીં, 800 વાળું લઈ દે. નહીં, એના કલર મને નથી ગમતા. આપણે છે ને આમ 2500 વાળું લઈ લેવું. તો હું તમારા ફોન પર હમણાં લિંક મોકલું છું, તો જરાક ઓર્ડર કરી દેજો ને. કરી દે હો, કરી દે. અને બીજું કઈ લેવું હોય ને ઈ કહી દે તો ભેગો ભેગો એને ઓર્ડર કરી દઉં. ના, એ હું તમને પછી વિચારીને કહીશ. હો ને, લ્યો અત્યારે જ વિચારતો આવો. થેન્ક યુ ડેડી. આ ખાવોદરાની ડિમાન્ડોનું કંઈક કરવું પડશે હો, ન કરી માંગ કરી 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 કરીને મને માંગતો કરી દે. ઓય હા ઊભો રે. હા બોલો પપ્પા. તારો ફોન લાય. મારો ફોન કેમ? કીધું નહીં કઈ, ખાલી ફોન લાય. કેમ હું થયું પણ આટલા બધા છોકરા ઉપર કેમ રાડું નાખો છો? તને ખબર છે આના ફોનમાં શું છે ઈ? એવું તો વળી આના ફોનમાં શું છે? મારે તને કેમ કેવું કે આના ફોનમાં શું છે એમ? મમ્મી તને ખબર છે આજે હવારે હું મમ્મી મમ્મી કરના બાપા હમું વાત કરી આમ એટલે તો હું પડી ગયું. શું છે આનો પાસવર્ડ? હા હું જોશો પાસવર્ડ દે આનો. પાસવર્ડ દેશો કે ફોન ભાંગી નાખું? આપું છું 525252. બોલ કેવો તો પાસવર્ડ રાખે છે આ 525252. અય મને જ બતાવ શું છે એવું ફોનમાં એના? તારે નો જોવાય પણ. હા સર તારા દીકરાને હા વંઠી ગયો છે. અય બની એવું તો હું હતું તારા ફોનમાં વળી? મમ્મી હું હવે તમને રાત્રે કહું મારા ફોનમાં હું હતું નહીં. કાંઈ વાંધો નહીં, મારો બદલો અમર રહેશે. અને ભૂલતા નહીં પપ્પા, હું પણ તમારો જ છોકરો છું. મજા આવે છે ને? બાપ બાપ હોતા હે. ખા બાપ કર. હું બાપ દીકરા વાતો કરો છો? એ તો અમારા બેની સત્સંગની વાતો હાલે છે નહીં? હાલો પપ્પા આપણે એક ગેમ રમીએ. ગેમ રમી છે? હા, કાંઈ નહીં, તારી હારની ખુશીમાં. બોલ કઈ ગેમ રમીશ? રેપિડ ફાયર રાઉન્ડ, એટલે ફટાફટ સવાલ જવાબ વાળી. ફટાફટ સવાલ જવાબ. હા એ તો મને બહુ ગમે, પણ આમ તો પેલા હું ખુશી. હાલો. તો પેલો સવાલ, બોરડી પર હું આવે? બોર. પોલીસ પકડે? ચોર. ટોડલે બેઠો? મોર. ખડ ખાય? ઢોર. ચાંદની અને ચકોર. આવર ઓણ તો આવતું વર? પોર. છાઈ ઘટા ઘન? ઘોર. સાવન કા મહિના પવન કરે? શોર. વાહ બટા વાહ, મારી હારે રેડીને શીખી ગયો હો. કાઈ નહીં, હાલ હવે તારો વારો, પૂછ તારા. વારા પછી શું આવે? વારા. આકાશમાં રાત્રે શું ચમકે? તારા. વધારે મીઠું નાખો તો રોટલા કેવા લાગે? ખારા. નદિયા ચલે ચલે રે. ધારા. વેસ્ટ ઇન્ડીઝ નો ક્રિકેટર બ્રાયન લારા. ગાય क्या खाती है? ચારા. સની દેઓલ નું ગીત યારાઓ. યારા. અગર કોઈ જીતા તો કોઈ? હારા. મારા ફોનમાં બબીતા આંટી હારે કોના ફોટા હતા? મારા. મારા. પરસેવો કામડી ગયો.
પરસેવો નહીં પતિદેવ, હજી તો ઘણું બધું વળશે. અને ઓલી બબીતા આવી હતી મને ઓલો ખાંડનો ડબ્બો દેવા અને બધી વાત કરતી હતી ડુમ્મસની ને કંઈક પાડોશી ધર્મ નિભાવવાની ને. प्रभु ले ले. बाप बाप होता है, लेकिन मैं भी अपने बाप का ही बेटा हूँ. किसका? आपका. चट देनी मार देली खींच के तमाचा ही हंस देली. चट देनी मार देली खींच के तमाचा ही हंस देली. તો પતિદેવ ઉભા રહો, હું તમને હમણાં ઘરમાં બેઠા બેઠા ડુમ્મસ દેખાડું. प्रभु હવે હાસીન લઈ લે. આ દુનિયામાં કઈ રૂ નથી મારી હાટું. हंस दे रिंकिया के पापा ही हंस दे विकिया के पापा ही हंस दे रिंकिया के पापा ही. કેમ છો મારા મોજીલા મિત્રો? જો તમને આ વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો, લાઈક. અને તમારા જેટલા પણ મિત્ર મંડળ ને ગ્રુપ હોય ને ત્યાં શેર કરી દેજો, શેર બધાને. અને હા કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, કમેન્ટ ખાસ કરજો. અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ ઓલું લાલ બટન છે ને એને એક ધુમ્મો મારી દો એટલે કાળું કરી દેજો. બાકી આમ જો રોજે રોજ મોજે મોજ. અને જો મિત્રો તમે આ વિડીયો ન જોયો હોય ને તો જોઈ લેજો, તમને મોજલી આવી જાય, મોજલી. અને આની સિવાય અમારી બીજી પણ યુટ્યુબ ચેનલો છે અને બધાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ અને સપોર્ટ કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.